તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના જ સંતાનો અને પરિવારની હાજરીમાં મોત બનાવી શકે? હા, મોત, જે બીજા માટે હતું પણ પોતાના જ ઘરમાં ફાટ્યું. જુઓ આ દ્રશ્યો. આ ઓડિશાના ભુવનેશ્વરનું એ ઘર છે જ્યાં રાત્રે શાંતિ નહીં પણ લોહીની નદીઓ વહી. નામ છે શાહનવાઝ મલિક. પોલીસ રેકોર્ડમાં નામ તો હિસ્ટ્રી શીટર છે, પણ કરતૂત એવા કે સાંભળીને તમે કહેશો, જેવું કરશો તેવું ભરશો. શાહનવાઝના મગજમાં કોઈ દુશ્મન માટે એટલી નફરત હતી કે તેણે પોતાના જ ઘરની છતને બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવી દીધી. તે એક એક કરીને ગન પાવડર અને સૂતળી ભેગી કરી રહ્યો હતો. તેને એમ હતું કે આ બોમ્બ કોઈ દુશ્મનનું ઘર ઉડાવશે. પણ કુદરતનો ન્યાય જુઓ. બોમ્બ હજી તૈયાર જ થઈ રહ્યો હતો, પરિવારના સભ્યો બાજુમાં જ બેઠા હતા અને અચાનક ભયાનક વિસ્ફોટ. આખું આકાશ ધ્રુજી ઉઠ્યું. જે બોમ્બથી તે દુશ્મનને ફસાવવા માંગતો હતો, એ જ બોમ્બમાં તેનો પોતાનો પરિવાર હોમાઈ ગયો. 4 લોકો અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.